નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ ગજ્જર વડોદરા પ્લસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આપ જોઈ શકો છો, આજ રોજ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડ્યો છે. આ વરસાદ શ્રાવણ મહિનાના અંતમાં આવ્યો તો છે. હવામાન વિભાગે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી, જેમાં વડોદરા અને દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે. હાલમાં રાજ્યમાં વરસાદની વિવિધ સિસ્ટમ સક્રિય છે, જેના કારણે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. વડોદરામાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, જ્યારે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તો ઓરેન્જ અને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. અત્યારે વડોદરામાં તાપમાન 26 ડિગ્રી છે અને પવન દક્ષિણ પશ્ચિમ દિશામાંથી ફૂલ ઝડપે ફૂંકાઈ રહ્યો છે. વરસાદની આગાહી શક્યતા 40% જેટલી છે. આગામી દિવસોમાં પણ વરસાદની માહોલ યથાવત રહેશે અને ફૂલ